આપણા જેટલા શાસ્ત્ર છે, જેટલા પુરાણો છે, જેટલા ગ્રંથો છે સાહેબ, એ વાંચજો અને રાખજો. હા, રાખવાય જોઈએ, વાંચવાય જોઈએ. મહાભારતમાંથી બે કિંમતી વસ્તુ નીકળી છે. મહાભારતમાંથી ખબર છે કઈ કઈ બે કિંમતી વસ્તુ? એક શ્રીમદ ભગવદ ગીતા, એ ક્યાંથી નીકળી? મહાભારતમાંથી. અને બીજું વિષ્ણુ સહસ્ત્રના પાઠ, એ પણ ક્યાંથી આવ્યા? મહાભારતમાંથી આવ્યા છે. શ્રીમદ ભગવદ ગીતા, ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ થયો એમાંથી ભગવદ ગીતા નીકળી. અને બીજું વિષ્ણુ સહસ્ત્રના પાઠ, જે કરવાથી માણસનું મનનું મનોબળ મજબૂત થાય. મનનું મનોબળ મજબૂત થાય, માણસને આત્મવિશ્વાસ વધે. એ ક્યાંથી આવ્યું? વિષ્ણુ સહસ્ત્રના પાઠ. ધર્મદાદા યુધિષ્ઠિર અને ભીષ્મદાદાનો જે સંવાદ છે એમાંથી વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે. અને ભગવદ ગીતા એ એક એવું ગ્રંથ છે, એક એવું કાવ્ય છે ભગવાન દ્વારા ગવાયેલું સાહેબ, કે લગભગ સુધી આપણે ગૌરવ લઈ શકીએ. આપણે આમ ગજગજ છાતી ફૂલે આપણી સાહેબ, કે દુનિયાની જેટલી ભાષા છે, આ દુનિયાની હો, ભારતની નહીં, આ દુનિયાની વર્લ્ડની જેટલી ભાષાઓ છે એ બધી ભાષાઓમાં જો ભાષાંતર થઈ અને ગ્રંથ વંચાતું હોય તો એ શ્રીમદ ભગવદ ગીતા. અમેરિકામાં વંચાય, ઓસ્ટ્રેલિયામાં વંચાય, લંડનમાં વંચાય, કેન્યામાં વંચાય, બધી જગ્યાએ ભગવદ ગીતા વંચાય છે. વાંચે છે નહીં, એના ક્લાસીસ લેવાય છે સાહેબ. આજે મોટી મોટી યુનિવર્સિટીમાં, મોટા મોટા કોલેજમાં લાઈફ મેનેજમેન્ટ જીવન મળ્યું છે, એને સુંદર રીતે, સારી રીતે કેવું જીવન બનાવવું, ભગવદ ગીતાના ક્લાસીસ. ઓક્સફર્ડ યુનિવર્સિટી, મોટા મોટી યુનિવર્સિટી વર્લ્ડની, ઓક્સફર્ડ અને હાર્વર્ડ, ત્યાં સ્પેશિયલ 3-3 કલાકના ક્લાસ લેવાય છે દરરોજ ભગવદ ગીતા ઉપર. ધોળિયા કાળિયાઓ ભણે છે કે ખબર છે કે આમાં કંઈક સારી વસ્તુ છે, ને આપણા વાળા ડાયા આવ્યા કે કબાટમાં રાખી બેઠા છે. કોઈ મરે ત્યારે વાંચે, વાહ કાઢો કાઢો, હવે ઉધાર થાય, કાઢો. એ ભગવદ ગીતા મર્યા પછી વાંચવાનું શાસ્ત્ર નથી, જીવતે વાંચવાનું શાસ્ત્ર છે. જીવન સુધારવું હોય, ભગવાને બધા દર્શન ભગવદ ગીતામાં બતાવ્યા. ધર્મની, ભક્તિની, કર્મની, યોગની, સાંખ્ય દર્શન, બધા જ દર્શન ભગવાને ભગવદ ગીતામાં આપી દીધા. આજના સમયમાં સાત્વિક જીવન, પવિત્ર જીવન, ઉજાગર કરતું જીવન જીવવું હોય તો ભગવદ ગીતા વાંચો. પોઝિટિવ માઇન્ડસેટ, સકારાત્મક વિચારો, સકારાત્મક વલણ, સકારાત્મક વાણી, સકારાત્મક વ્યવહાર, સકારાત્મક બધું સકારાત્મકતા કેમાંથી? ભગવદ ગીતાથી. એક એક શ્લોક વાંચો, એના એક એક અર્થ કરો. ઘણું બધું છે ભગવદ ગીતામાં. હમણાં અમેરિકાનું જે આ વડાપ્રધાન છે ને, થોડાક સમય પહેલા તમને ખબર હશે તો ઓલું કાઢ્યું હતું બરાક ઓબામા. આ બરાક ઓબામાનો ઇન્ટરવ્યુ જોજો. બરાક ઓબામા પોતાના ઇન્ટરવ્યુમાં બોલ્યો છે કે મેં મારા વ્હાઇટ હાઉસમાં, મારી ઓફિસની કબાટમાં 2 પુસ્તક રાખી છે. એ 2 પુસ્તક કઈ? એક શ્રીમદ ભગવદ ગીતા ને બીજી હનુમાન ચાલીસા. હા. અને મહાસત્તા દેશનો વડાપ્રધાન એમ બોલતો હોય કે અમુક સમયે મને નિર્ણય કરવા હોય છે ને, ત્યારે આ ભગવદ ગીતા કે હનુમાન ચાલીસા થોડીક વારી વાર વાંચી લઉં છું ને, તો હું દુનિયાના, દેશના નિર્ણય લઈ શકું છું. એ પારકો માણસ, જેને કાંઈ આપણાથી લેવા દેવા નહીં, એ માણસ જો પોતાની ઓફિસમાં ભગવદ ગીતા અને હનુમાન ચાલીસા રાખતા હોય, બીજા આપણે વાંચવું જોઈએ સાહેબ. હવે તો ઘણું સંસ્કાર કેન્દ્રો ચાલુ થાય છે ગામડે ગામડે ને, એમાં મને આનંદ છે. સંસ્કાર ભારતી કે સંસ્કાર કેન્દ્રોમાં એ છોકરાઓને ભગવદ ગીતાના ક્લાસીસ શીખવાડે છે. અને આજે હાઈટેક જમાનો છે સાહેબ. હા, આજના છોકરા છોકરી લગભગ બધા હોશિયાર જ છે, મોબાઈલ લઈને બધા હોશિયાર જ છે સાહેબ. ભગવદ ગીતાના ક્લાસીસ કરાવજો જરૂર. 1 કલાક સવારે અથવા 1 કલાક સાંજે, જ્યારે સમય મળે ભગવદ ગીતાના ક્લાસીસ કરાવજો. અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત કાવ્ય છે મહાભારત.